અરવલ્લીના બાયડ તાલુકાના આંગણવાડીમાં લાલિયાવાડી ભરતી મુદ્દે કંઈક રંધાઈ રહ્યું હોવાની લોકમુખે ચર્ચા. બાયડ તાલુકાના બોરોલ ગામના તૃપ્તિબેન આકાશકુમારને આંગણવાડી કાર્યકરની ભરતીમાં પોતાની સાથે અન્યાય થતાં બાયડ મામલતદારને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરેલ છે. જો ન્યાય નહીં મળે તો ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તૃપ્તિબેનના જણાવ્યા મુજબ સ્પષ્ટ જાણવા મળેલ છે કે તેઓને બાળ મામલતદાર અને તેમની નીચેના અધિકારીઓ દ્વારા જવાબ આપવાના બદલે ગોળ ફેરવી તેમનો સમય બગાડવામાં આવ્યો. અંત્ય અધિકારી દ્વારા મામલતદાર સાહેબશ્રીની તબિયત બગડી હોવાનું મોટું બહાનું બનાવી આ અધિકારી રવાના થઈ ગયા, જે સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ આંગણવાડી ભરતીમાં કંઈક તો રંધાયું હોવાની શંકા સેવાઈ રહી છે. માટે જિલ્લાને લગતા અધિકારીઓ તાત્કાલિક તપાસ કરી ન્યાય અપાવે તેવી અરજદારે માંગ કરી છે. મારું નામ તૃપ્તિબેન આકાશકુમાર પરમાર છે. હું અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બોરોલ ગામની વતની છું. હમણાં તારીખ 8/11/2023ના રોજ બહાર પડેલ આંગણવાડીની ભરતીમાં અમારા ગામની આંગણવાડી બોરોલ 1 અને આંગણવાડી બોરોલ 3માં પણ આંગણવાડી કાર્યકરની જગ્યા પડેલ હતી. સદર જગ્યા પર મેં પણ અરજી કરેલ હતી. આ આંગણવાડીની ભરતીનું મેરિટ તારીખ 20/12/2023ના રોજ સાંજે બહાર પડતા અમોએ અધિકૃત વેબસાઇટ ઉપર ઓનલાઈન જોતા અને તેની પ્રિન્ટ કાઢીને જોતા અમોએ જાણેલ કે આ આંગણવાડીની ભરતીમાં જે બેનનું પ્રથમ નામ હતું તેઓ તો અમારા ગામે પિયર ધરાવતા અને હાલ આજથી આશરે 4 વર્ષ અગાઉથી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રહેવાસી અને કપડવંજ નવદીપ સોસાયટીમાં રહેતા વ્યક્તિના પત્ની છે. તે આ બેન છે. આ અમારા ગામની દીકરી અને કપડવંજ ખાતે પરણાવેલ અને કપડવંજ ખાતે જ રહેતા બેનના પતિ સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે પૂરા પગારમાં ફરજ બજાવે છે. આ બેનના પતિ સરકારી નોકરી કરતા હોવાથી આ બેનને સરકારશ્રીના અમુક આવક મર્યાદાવાળા લાભ ન મળે, જે કારણથી આ બેને તેમના લગ્ન કપડવંજ તાલુકાના રહીશ સાથે થઈ અને લગ્ન નોંધણી થઈ ગયેલ હોવા છતાં જાણી જોઈને તેમના પિતાના રેશન કાર્ડમાંથી નામ કમી કરાવેલ નથી. આ આંગણવાડીનું મેરિટ જોયા પછી અમોને અન્યાય થતો હોય અમોએ મામલતદાર શ્રી બાયડને તારીખ 22/12/2023ના રોજ આ બેને ખોટી રીતે દાખલો મેળવેલ છે અને તેઓ કપડવંજ ખાતે પરણેલા હોવાથી હકીકત છુપાવેલ છે. તે બાબતે મામલતદારશ્રીએ આપેલ રહેઠાણના દાખલાને રદ કરવા માટે અરજી પણ આપેલ હતી. ત્યારબાદ અમોએ 3 દિવસ રાહ જોયા પછી પણ કોઈ કાર્યવાહી ના થતા પછી અમોએ આંગણવાડીની ભરતી બાબતે વાંધો હોય તો અધિકૃત વેબસાઇટ પર એપ્લિકેશન કરવી તેવું જાણતા અમોએ પુરાવાઓ સાથે અધિકૃત વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરેલ અને સાથે આ આંગણવાડીની ભરતીના અધ્યક્ષ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવલ્લીને સંબોધીને લેખિતમાં અરજી તારીખ 26/12/2023ના રોજ આપેલ અને સાથે નકલ સવિનય રવાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવલ્લી, પ્રોગ્રામ ઓફિસર શ્રી અરવલ્લી, પ્રાંત અધિકારી સાહેબ શ્રી બાયડ, મામલતદાર સાહેબ શ્રી બાયડ, તાલુકા વિકાસ અધિકારી શ્રી બાયડ, બાળ વિકાસ યોજના અધિકારી CDPO શ્રી બાયડને પણ આ બેન બોરોલ અને કપડવંજ ખાતે અલગ પતિ અને પિતાના નામવાળું ચૂંટણી કાર્ડ ધરાવે છે તે બાબતેની કપડવંજ મત વિસ્તારના નવદીપ સોસાયટીવાળી મતદાર યાદીની નકલ અને અમારા ગામના સરપંચશ્રી અને પંચોનું પંચનામું પણ સામેલ રાખી તારીખ 26/12/2023ના રોજ આપેલ અને તારીખ 3/1/2024ના અમોને ઓનલાઈન વાધા બાબતે કરેલ અરજીના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના અધ્યક્ષ સ્થાનવાળી કમિટીએ અપીલ માટે બોલાવેલ, પરંતુ ત્યાં પણ અમોએ રજૂ કરેલ પુરાવા અને આપેલ અરજી બાબતે કોઈ સાંભળેલ નહીં. ત્યારબાદ અમો જિલ્લા વિકાસ અધિકારી શ્રીને મળતા તેઓએ અને અમોને જણાવેલ કે મામલતદારશ્રીએ રહેઠાણનો દાખલો આપેલ છે તો આપ મામલતદારશ્રીને રજૂઆત કરો અને મામલતદારશ્રી જ આ દાખલો રદ કરી શકે છે. અમોને કોઈ જ સત્તા નથી એ પ્રમાણેનો જવાબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અરવલ્લીનાઓએ આપેલ. ત્યારબાદ અમો મામલતદાર શ્રી બાયડ
નાઓને પણ મળેલ, પરંતુ બધા એકબીજાનું નામ આપીને અમને એક કચેરીથી બીજે કચેરી ફેરવી રહ્યા છે, જે ખરેખર ખૂબ જ દુઃખની વાત છે. વધુમાં અમોએ કરેલ અરજીના અનુસંધાને મામલતદાર કચેરીમાંથી સર્કલ ઓફિસર શ્રી પંચનામું કરવા માટે તારીખ 30/12/2023ના રોજ આવેલ અને પંચનામું અને અમારો અને સામેવાળાનો જવાબ લખીને લઈ ગયેલા. તે પછી પણ આજ દિન સુધી અમોને ન્યાય મળે તે રીતની કોઈ કાર્યવાહી કરેલ નથી. અમોને ન્યાય ન મળતો હોવાથી અમો ફરીથી તારીખ 9/1/2024ના રોજ પ્રોગ્રામ ઓફિસર શ્રીને રજૂઆત કરવા ગયેલ, તો ત્યાં અમે આ કપડવંજના રહીશના પત્ની અને અમારા ગામે પિયર ધરાવતા બહેનના વિરુદ્ધના પુરાવાઓ બતાવતા પ્રોગ્રામ ઓફિસર શ્રી અરવલ્લીનાઓને જણાવેલ કે આજે રહેઠાણના દાખલાને લગતી બાબતોને લઈને મામલતદારશ્રી દ્વારા રિપોર્ટ કરવાનો છેલ્લો દિવસ છે, તો આપ મામલતદારશ્રી બાયડને વિનંતી કરીને કહો કે આજે તારીખ 9/1/2024ના રોજ સાંજે 5 વાગ્યા પહેલા રિપોર્ટ કરી મોકલી આપે, નહીં તો કંઈ જ નહીં થાય. આ કારણથી અમો તાત્કાલિક મોડાસા મુકામેથી મામલતદાર બાયડને મળવા માટે મામલતદાર કચેરી બાયડ ખાતે આવી પહોંચેલ, પરંતુ બાયડ મામલતદાર કચેરીએ આવીને અમોને જણાવેલ કે મામલતદારશ્રી બાયડ ફિલ્ડમાં ગયેલા છે, તો અમો તેમની રાહ જોઈને મામલતદાર કચેરી ખાતે બેઠા. એટલી વારમાં અમારા ગામના તલાટીશ્રીનો ફોન મારા પતિ પર આવેલ અને પૂછેલ કે ક્યાં છો? તાત્કાલિક બોરોલ ગ્રામ પંચાયત ખાતે આવો, તમારો જવાબ લેવાનો છે. તો અમે તાત્કાલિક ધોરણે બાયડ મામલતદાર કચેરીએથી બોરોલ ગ્રામ પંચાયતે આવેલા અને અહીં આવ્યા એટલે તલાટીશ્રી બોરલે અમને જણાવેલ કે મામલતદારશ્રી બાયડનાઓએ મને ટેલિફોનિક જાણ કરીને આપનો જવાબ લેવાનું કહેલ છે. ત્યારબાદ તેઓએ અમારો અને કપડવંજના રહીશના પત્નીનો પણ જવાબ લીધેલ અને ત્યારબાદ અમો પાછા બોરલ ગ્રામ પંચાયતથી મામલતદાર કચેરી બાયડ ખાતે સાંજના આશરે 5 વાગ્યાના સુમારે પહોંચેલા. ત્યાં પહોંચીને અમોએ જાણેલ કે મામલતદારશ્રી બાયડનાઓએ ફિલ્ડમાંથી પાછા મામલતદાર કચેરી ખાતે તેઓને મળવા જતા અમોને જણાવેલ કે મામલતદાર સાહેબશ્રીની તબિયત ખરાબ હોવાથી તેઓ તેમના નિવાસસ્થાને પહોંચી જવા નીકળેલ છે, જે કારણેથી આપને જે કામ હોય તે નાયબ મામલતદાર શ્રી મહેસૂલને કહો. અમો ત્યારબાદ નાયબ મામલતદાર શ્રી મહેસૂલને મળેલા અને અમારા અરજીના અનુસંધાને વાત કરેલ, તો તેઓએ જણાવેલ કે અમોએ આપની અરજી તારીખ 22/12/2023 અને તારીખ 26/12/2023ની અનુસંધાને મામલતદાર શ્રી કપડવંજને પત્ર લખીને જાણ કરેલ છે અને તે મામલતદાર શ્રી કપડવંજને લખેલ પત્રની નકલ અમોને આપેલ અને એ નકલમાં અમોને જોયેલ તો જાવક નંબર અને તારીખ 2/1/2024ના મારેલ હતા. ત્યારબાદ અમોએ તારીખ 10/1/2024ના રોજ સવારે કચેરી સમયે મામલતદાર કચેરી કપડવંજ ખાતે તપાસ કરાવેલ, તો ત્યાંથી એવું જાણવા મળેલ કે અહીં આવો કોઈ પત્ર આવેલ નથી. તો મારો સવાલ એટલો જ છે કે જો તારીખ 2/1/2024ના રોજનો જાવક નંબર પડેલ હોય તો હજુ તારીખ 10/1/2024 સુધી કેમ મામલતદાર શ્રી કપડવંજની કચેરીમાં પત્ર મળેલ નથી? આ બધી બાબતોથી મને લાગે છે કે અમોને જાણી જોઈને ફેરવી રહ્યા છે અને અમોને કોઈ ન્યાય આપશે નહીં. જો અમોને યોગ્ય ન્યાય નહીં મળે તો અમો કલેક્ટર કચેરી અરવલ્લી મોડાસા ખાતે અનશન પર બેસીશું. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.